વડોદરામાં TV13 સાથે ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ખાસ વાતચીત કરી હતી। માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે। સતીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છાણીમાં રહેતા સતીશ પટેલને માંજલપુરમાંથી ટિકિટ આપવાનો ભાજપે નિર્ણય લીધો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાજપ ઉમેદવાર સતીશ પટેલને શુભેચ્છા પણ પાઠવી હતી, ત્યારે સતીશ પટેલે માંજલપુરમાં કાર્યકર્તાઓને મળવાનું શરૂ કરી દીધું છે। સ્વર્ગસ્થ યોગેશ પટેલના કામોને આગળ ધપાવવાનો પણ તેમણે દાવો વ્યક્ત કર્યો। આ સાથે જ તેમણે કહ્યું કે હું સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યો છું, એટલે આયાતી ન કહેવાઉં। કાર્યકર્તાઓને સાથે રાખીને યોગેશ કાકા કરતા વધુ લીડથી જીતનો પણ તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો। ભાજપ સામે આ સીટ પર કોઈ એવો મજબૂત પ્રતિદ્વંદી નથી તેવો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીએ માંજલપુર વિધાનસભા બેઠક પર પાટીદાર ઉમેદવાર જાળવી રાખ્યા છે। યોગેશ પટેલના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે માંજલપુરની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે વધુ એક વખત પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। સતીશ પટેલ કે જેઓ છાણીના છે તેમને માંજલપુરમાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। સતીશભાઈ અહીંયા કાર્યકરોને મળવા માટે પહોંચ્યા છે। સતીશભાઈ, પાટીદાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ અહીંયા જાળવી રાખ્યો છે, સૌથી પહેલાં તો આપને અભિનંદન। જાતિગત સમીકરણ કેટલું કામ કરશે? ખૂબ ખૂબ આભાર તમારો। જાતિ સમીકરણ ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે તમામ જ્ઞાતિ સમાજને જોડે લઈને ચાલનારી પાર્ટી છે, એટલે તમામ જ્ઞાતિ સમાજનો ભારતીય જનતા પાર્ટી પર આશીર્વાદ છે અને એના લીધે જ આજે માંજલપુર વિધાનસભા સૌથી હાઈએસ્ટ મતે અમારા સ્વર્ગીય યોગેશભાઈ પટેલના નિધન પછી આ સીટ ડિક્લેર થઈ છે અને મને જે ઉમેદવારી પાર્ટીએ આપી છે, એક તો હું કેન્દ્રના નેતૃત્વ અમારા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રમુખશ્રી, ગુજરાતના અમારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, જગદીશભાઈ પંચાલ સાહેબ, રત્નાકરજીનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે વર્ષોથી 32 વર્ષથી સંગઠનમાં કામગીરી જે રીતે મને યુવા મોરચાથી માંડીને લોકસભાની સીટોની જીતાડવાની જવાબદારી આપી તે મેં ખૂબ દિલથી કરી છે અને એના ભાગરૂપે આજે મને કાર્યકર તરીકે જવાબદારી મળી છે। એ કાર્યકરોમાં પણ ખુશી છે અને અમને પણ એક કામ કરવાની તક મળી છે, તો અમે એ કામ પૂરું કરીશું। યોગેશ પટેલ જેવા દિગ્ગજ અને લડાયક નેતાનું સ્થાન લેવું એ આસાન નથી હોતું। એમની જે લેગેસી રહી છે, આટલા વર્ષોનો એમનો ઇતિહાસ રહ્યો છે, એને તમારે હવે આગળ વધારવાની છે। કેવી રીતે આગળ વધારવા? પાટીદાર છું એટલે વધારે બોલતો નથી, પણ પાટીદારના ગુણ છે, યોગેશ પટેલના ગુણ છે જ, એટલે મારાથી એમને ઓવરટેક તો ના કરાય, પણ 100% એમની જે ઈચ્છા અને એમની જે કામ કરવાની પદ્ધતિ હતી કાર્યકરોને સાથે રાખીને એવું ખૂબ એવું નિભાવીશ। માંજલપુરમાં આમ તો ડેવલપમેન્ટ ખૂબ થયું છે, તમારે કદાચ એટલું બધું મહેનત કરવાની જરૂર નહીં પડે, પરંતુ તેમ છતાં તમારો એજન્ડા શું છે? મારો એજન્ડા એક તો યોગેશ કાકાના જે અધૂરા કામો છે એને પૂરા કરીશું અને એમને જે માંજલપુર વિસ્તાર માટે પણ સ્વપ્નમાં વિચાર્યું છે એ કામો અમે અમારા કાર્યકરો સાથે ચર્ચા વિચાર વિમર્શ કરીને પૂરા કરીશું। અમે યોગેશ કાકા હંમેશા કહેતા, હમણાં કોર્પોરેશનની ચૂંટણી ગઈ છે, એમાં ઉમેદવારોની જ્યારે સિલેક્શનની વાત આવે, ટિકિટ આપવાની વાત આવે, તો તેમણે કીધેલું કે આયાતી ઉમેદવાર ના જોઈએ। આપ છાણીમાં રહો છો, રાવપુરા વિધાનસભામાં, અહીંયા માંજલપુરમાં તમે આયાતી કહેવાઓ। ભારતીય જનતા પાર્ટીમાં કંઈ એવું હોતું નથી। ભારતીય જનતા પાર્ટી કાર્યકર તરીકે કાર્યકરની ગણના કરતી હોય છે। મેં 19 વોર્ડની અંદર એક સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કામગીરી કરી છે, એટલે મને 19 વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ આખા વડોદરા શહેરની છે, એટલે માંજલપુર વિસ્તારની પણ મને ભૌગોલિક પરિસ્થિતિ ખબર છે અને પાર્ટીએ જે મારા પણ કળશ ઉતાર્યો છે એને હું પૂર્ણ કરીશ। સામાન્ય રીતે આયાતી ઉમેદવાર હોય તો કાર્યકરો નારાજ થતા હોય છે, કેવી રીતે સાથે લઈને ચાલશો? આપ જોઈ રહ્યા છો કાર્યકરો ટિકિટ માગનારા મારી સાથે જ છે। સવારથી હું એમના ઘરે ગયો છું। સૌ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને ત્યાર પછી યોગેશ કાકાએ જે અમારું મંદિર બનાવ્યું છે જાગનાથ મંદિર, ત્યાં ભગવાનના દર્શન, પછી યોગેશ કાકાને ત્યાં, ત્યાર પછી આ કાર્યકરો તમે જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માગતા સુધી કાર્યકરો પોતાની તાકાત લગાડતા હોય છે, પોતે પોતાની આવડત પ્રમાણે ટિકિટ મળે એના માટેની લોબિંગ પણ કરતા હોય છે, પણ ટિકિટ મળ્યા પછી એક ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે કે ટિકિટ મળ્યા પછી કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર થઈ જાય છે। અને આપ જોઈ રહ્યા છો અમારા નરેન્દ્રથી મારી સિનિયર જે લોકોએ ટિકિટ પાટીલ માગી એમને ત્યાં પણ ગયો, કોઈના ચહેરા પર તમને એવું નહીં લાગે કે અમે ટિકિટ માગી હતી ને નથી મળી તો અમે નારાજગી છે એવું। પેટા ચૂંટણી છે, 1 વર્ષ માટેની તૈયારી છે કે પછી આવનારા બીજા 5 વર્ષની બી તૈયારી? મારાથી એવું ના કહેવાય, મને તો જે જવાબદારી આપી છે એ હું ખૂબ એવું નિભાવી। સંગઠનમાં પણ જે રીતે જવાબદારી આપી છે નિભાવી છે, કોઈ દાડો આશા અપેક્ષા રાખી નથી। પાર્ટી હંમેશા કાર્યકરોની ગણના કરતી આવી છે, એ અમને પાર્ટી પ્રત્યે ખૂબ આનંદ છે।
છેલ્લો એક સવાલ, માંજલપુર વિધાનસભા પર ભારતીય જનતા પાર્ટી કોઈ હરીફાઈ માને છે ખરું? કોઈ હરીફ છે એવું સ્ટ્રોંગ કે ટક્કર આપી શકે? ભારતીય જનતા પાર્ટીમાં આ વિસ્તારમાં ખૂબ સૌથી માર્જિનથી લીડથી યોગેશ કાકા જીત્યા હતા અને કાર્યકરોએ પણ ખભે ખભા મિલાવીને કીધું મેં કહ્યું ભાઈ તમારે જ ચૂંટણી લડવાની છે અને તમારે જીતાડવાની છે. યોગેશ કાકાના લીડથી વધારે તમે લાવશો તો તમે જ ધારાસભ્ય તરીકે છો એવું હું ગણીશ. સતીશ પટેલ છે, ઉમેદવાર છે હવે ભારતીય જનતા પાર્ટીના માંજલપુર વિધાનસભા બેઠક પર જ્યારે 30મી જુલાઈએ પેટા ચૂંટણી થવાની છે. ઘણા બધા પડકારો રહેશે સતીશ પટેલ સામે. સૌથી પહેલો તો પાર્ટીમાં જ અંદર કાર્યકરોની નારાજગી ન વહોરવી પડે તેનો તેમને ખ્યાલ રાખવો પડશે, પરંતુ તેમનું કહેવું છે કે કોઈ કાર્યકર નારાજ નથી. ભારતીય જનતા પાર્ટી જેને ટિકિટ આપે કાર્યકરો તેની માટે કામ કરવા માટે લાગી જાય છે અને અત્યારે એવું જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં યોગેશ પટેલે કરેલા કામોને તેઓ આગળ ધપાવશે અને માંજલપુરના વિકાસને વધુ ઊંચાઈએ લઈ જશે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.